13 માર્ચના કાલિંદી બેટીજીનો પ્રાકટ્ય દિવસ છે, એટલે આપણે વધાઈ સ્વરૂપે એમના વચનામૃતનું સંકલન લઈ રહ્યા છીએ. કાલિંદી બેટીજીને એમના વર્ષગાંઠની ખૂબ ખૂબ મંગલ વધાઈ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ મંગલ દિવસ પર અલૌકિક સત્સંગ માટે હાર્દિક સ્વાગત કરું છું. વેણુનાદ રૂપી વલ્લભની વાણી આપણે જોઈ રહ્યા છીએ. કાલિંદી બેટીજીના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. એમના વચનામૃત મને એટલા બધા ગમે છે કે હું ન સાંભળું તો મને ચેન ન પડે. દરરોજ હું એમના વચનામૃત સાંભળું. એમની પેન ડ્રાઈવો એ પણ મેં વસાવેલી છે. ખૂબ જ સુંદર વચનામૃત છે. શિક્ષાપત્ર, મહાકવિ વલ્લભદાસજીનું વાર્તા સાહિત્ય, હરિરાયજી વાંગ મુક્તાવલી, એવા તો કેટલા છે. યમુનાજી પર વચનામૃત, એવા તો કેટલા બધા વચનામૃત છે. અને અત્યારે ભાગવતજીનું રસપાન. એટલે વેણુનાદ કરી રહ્યા છે તો આપણે એ ભાવ પણ સમજવો જોઈએ. અને આ તો સંકલન મેં ઘણા વખત પહેલા કર્યું હતું, જે તૈયાર કરેલું જ છે. અને અત્યારે પણ અમે મધુરાષ્ટકની વાર્તા સંગતિ પ્રિપેર કરી રહ્યા છીએ કે જેના કારણે આપ સર્વે સુધી એ પણ સચિત્ર વાર્તા સંગતિ પહોંચાડી શકીએ. તો ચાલો આપણે શરૂ કરીએ વેણુનાદ રૂપી વલ્લભની વાણી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટાં તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયંબે પ્રતિમ કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. આજે આપણે વેણુનાદ રૂપી વલ્લભની વાણી જોઈ રહ્યા છીએ. તેમાં આપણે શ્રી યમુનાજીના 41 પદ વાર્તા સંગતિ સહિત જોઈશું. પહેલો પાઠ આપણે જ્યારે વેણુનાદના દિવસો ચાલી રહ્યા હતા, જ્યારે વેણુના પદ આવતા હતા ત્યારે લીધું હતું. આપ કોમ્યુનિટી પોસ્ટ ચેક કરશો એટલે આપને તે પહેલો પાઠ મળી જશે. અને અહીં યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પહેલા પાઠની લિંક આપીશું. સૌપ્રથમ કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. આ વાર્તા સંગતિનું સંકલન કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી લખેલું છે. તે આપણે લઈ રહ્યા છીએ કે આપણે જ્યારે સમય ન હોય, આખા વચનામૃત ન સાંભળી શકીએ, તો આપણે એક વખત વચનામૃત સાંભળ્યા હોય અને પછી આ વાર્તા સંગતિ સાંભળીએ તો આપણને આખા વચનામૃત યાદ આવી જાય. એ જ ભાવથી અહીં કરેલું છે. ખૂબ જ મને આ 41 પદના વચનામૃત અતિ ગમે છે. એટલે સમયના અભાવે જ્યારે આપણે ન સાંભળી શકીએ એ હેતુથી જ આ કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે 8 પદ સુધી જોયું હતું. આજે આપણે 9મા પદથી જોઈશું. ધાય કે જાય જો શ્રી યમુના તીરે. શા માટે આતુરતાથી શ્રી યમુનાજીના તીરે જવું એમ અહીં પ્રશ્ન કરેલો છે. તો તેની વ્યુતિ આપી છે. વ્યુતિ એટલે જવાબ. પદ 18મું. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. અને વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 40મી. એક દક્ષિણ કો છોરા.
લીલામાં નામ છે ગોપદેવી. ભ્રમરી એટલે આપણી બે આંખોની કીકી કરીને શ્રી શ્યામસુંદરના મુખારવિંદનું પાન કરે છે. પ્રભુની સાથે સૂવું એટલે વર્ણવી ન શકાય તેવો મહિમા જાણવો. ગુસાઈજીએ કહ્યું, પાત્ર છોટો હતો, દાન અધિક થઈ ગયું. હવે આપણે આ વાર્તા જોઈએ. એક દક્ષિણ કો છોરા એટલે તે વાર્તામાં આવે છે કે ઠાકોરજી આ ગોપદેવીને સદેહે પોતાના ધામમાં લઈ ગયા, 3 દિવસ રાખ્યો અને ફરી પાછો ભૂતલ પર આ દક્ષિણનો છોરો આવી ગયો. એટલે આ એક એવો છે કે જે સદેહે ઠાકોરજીના ધામમાં જઈ આવ્યો અને ઠાકોરજીએ તેને પોતાની સાથે પોઢાડ્યો, બધું જ સુખ આપ્યું. એટલે આપણે તેની વાર્તા જોઈએ તો આપણે આખું વર્ણન સમજી શકીએ. ખૂબ જ સુંદર છે. એટલે ધાય કે જાય જો શ્રી યમુના તીરે, જે આતુરતાથી શ્રી યમુનાજીના તીરે જાય છે તો તેની વાર્તા સંગતિ આપી એક દક્ષિણ કો છોરા, વાર્તા 40મી 252 વૈષ્ણવોમાં. એટલે આપણે એ વાર્તા વાંચી હોય તો આપણે તે સ્મરણ થઈ આવે. અત્યારે વસંતના દિવસો ચાલી રહ્યા છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક આ રીતે જ ગાયો ચરાવતા હોય છે તેવો છોકરો હોય, ગોપ હોય છે. ગોપ કહેવાય કે ગોવાળી ખબર નથી. તેને ઠાકોરજી હોળી ખેલ ખેલા હોય તો પિચકારી મળે છે અને પિચકારી તે ગુસાઈજીને આપે છે અને કહે છે કે મને આ મળી રસ્તામાં. તો ગુસાઈજી કહે છે કે તું મને એ જગ્યા બતાવ. તો આ લઈ જાય છે એવું એક વાર્તામાં આવે છે. કઈ વાર્તામાં આવે એટલું યાદ નથી, પરંતુ કોઈ પણ ગાયો ચરાવતા હોય એવા ગોવાળની વાર્તામાં આવે છે. ત્યારબાદ છે જાય પરસત અંગ પ્રેમની રે. જાય પરસત અંગ પ્રેમની રે. તો વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 44મી ગોરજા અને સમરાઈ. આ 44મી વાર્તામાં ગોરજા સાસુનું નામ છે અને સમરાઈ વહુનું નામ છે. ગોજરાનું લીલામાં નામ નંદા અને સમરાઈનું લીલામાં નામ વૃંદા છે. સમરાઈ એટલે રાજાના સમાન. ઘરમાં હવે આ વાર્તા આપણે વાંચી હોય તો આજે ટૂંકમાં કહેલું છે તે યાદ આવશે. હવે ઘરમાં કોઈ નથી. ઠાકોરજી અને સમરાઈ એકલા. ઠાકોરજી મહાપ્રભુજીને કહે છે કે સમરાઈ મોકો બહોત સુખ દેત હૈ. સમરાઈએ કહ્યું કે પ્રભુના પેટમાં આટલી વાત પણ ન રહી, ન ટકી. સમરાઈ કહે કે પ્રભુ હું જાઉં. ત્યારે મહાપ્રભુજી કહે ऐसे भक्तन को जावे की आज्ञा कैसे करके दीने, सदा इनकी वार्ता कीजे, बात ही लग की कासो कहिए. એટલા ગોરજા અને સમરાઈની વાર્તામાં આવે છે કે ગોરજા શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા જાય છે ત્યારે સમરાઈને કહીને જાય છે કે તું આ રીતે ઠાકોરજીની સેવા કરજે અને પ્રભુને ભોગ ધરજે. તો ત્યારે સમરાઈ ખૂબ જ ભોળી છે, તેને બીજું કાંઈ ખબર નથી. એટલે તે ઠાકોરજીને ભોગ ધરે છે અને પછી ભોગ સરાવવા જાય છે તો ભોગ એમનામ છે. એટલે વહુને એમ થાય છે કે શું મારાથી કઈ ભૂલ થઈ હશે કે ઠાકોરજી ભોગ આરોગ્યા નથી. એટલે તે ફરી પાછી સ્નાન કરી ઠાકોરજીને ફરીથી સામગ્રી બનાવી ફરી ભોગ ધરે છે. તો પાછી દર્શન કરવા જાય છે, ભોગ સરાવવા જાય છે તો એમનો ભોગ હોય છે. એટલે સમરાઈને થાય છે કે મારાથી કંઈક ભૂલ થઈ જતી હશે. એટલે તે 3જી વાર આવી રીતે ભોગ ધરે છે અને તે ખૂબ જ આમ શ્રમિત થઈ જાય છે. પછી ઠાકોરજી કહે છે કે સમરાઈ આજે હું 3 વખત આરોગ્યો છું, તું શંકા ન કર, તું જલ લઈ લે. તો સમરાઈ કહે છે કે ના, તમે મારું મન રાખવા કહો છો. ત્યારે ઠાકોરજી કહે છે કે આવતીકાલે તું સામે બેસજે, હું તારી સામે ભોગ આરોગીશ. એટલે પ્રભુ આરોગે તે ઘટે નહીં તેવી વાર્તા પણ આપણે એક વખત જોઈ હતી. તે આની જ સંગતિ તેમાં આપી હતી. એટલે પ્રભુ આ રીતે ભાવથી સમરાઈએ ભોગ ધર્યો તો 3 વખત આરોગ્યા. અને જ્યારે ગોરજા દર્શન કરીને આવી ત્યારબાદ સમરાઈ શ્રી મહાપ્રભુજીના દર્શને જાય છે. ત્યારે મહાપ્રભુજી સમરાઈને કહે છે કે સમરાઈ તું રોટી બેલી દે અને તું રોટી બેલી દે. એટલે સમરાઈ રોટી બેલે છે, એટલે કે રોટલી વણે છે અને ઠાકોરજી રોટલી ચોળવે છે. અને એ કરતા કરતા આ વાત કરે છે
એટલે કહે છે કે મહાપ્રભુજી કહે છે કે સમરાય, ઠાકોરજી કહે છે કે સમરાય મોકો બહુ સુખ દેત હૈ. એટલે ત્યારે સમરાય એમ કહે છે કે પ્રભુના પેટમાં આટલી પણ વાત ન ટકી. શ્રી સમરાયના ઠાકોરજીનું નામ છે દામોદરજી, જે હાલ જૂનાગઢ બિરાજે છે. અને જ્યારે સમરાય પછી દર્શન કરીને ઘરે જવાનું કહે છે ત્યારે પૂછે છે કે પ્રભુ હું જાઉં? ત્યારે મહાપ્રભુજી કહે છે કે ऐसे भक्तन को जावे की आज्ञा कैसे करके दीने, કે જેના ઉપર શ્રી ઠાકોરજીની આટલી કૃપા છે કે ઠાકોરજી તેની સામે ભોગ આરોગે છે. સદા ઇનકી વાર્તા કીજીએ, એટલે સદા આના ગુણગાન કર્યા કરીએ અને આને ક્યાંય ન જવા દઈએ તેવું મન થાય છે. આવી વાર્તા છે. એટલે અહીંયા છે જાય પર સત અંગ પ્રેમ નીરે, તેની વાર્તા સંગતિમાં આ ગોરજા સમરાયની વાર્તા છે. ત્યારબાદ આવે છે નિષદીના કેલી કરત મનમોહન પિય સંગ ભક્તન કી હેજુ ભીરે. નિષદીના કેલી કરત મનમોહન પિય સંગ ભક્તન કી હેજુ ભીરે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 8મી. ગદાધર દાસનું લીલામાં નામ કલકંઠી છે. કલેવનું પદ છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, તેમાં છગન મગન એટલે કે 6 ગુણમાં જે મગન છે એવા પ્યારે લાલ. જલ એટલે શીતળતા, એટલે આપણે કલેવુના પદમાં બોલીએ છીએ છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. એટલે 6 ગણ એટલે કે જેમાં 6 ગુણ છે અને જે 6 ગુણમાં મગ્ન રહે છે સદા, એવા પ્યારે લાલ. હવે અહીં કહેલું છે કે પાટલા ભોગ અથવા દ્વાર ભોગ કેને કહેવાય. ઠાકોરજી પોઢિયા હોય અને જરૂર હોય વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાની, તો દ્વારને ભોગ ધરીને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી શકાય. ગદાધરના માથે મદન મોહનજી બિરાજે છે, જે હાલ પોરબંદર બિરાજે છે. યાદવેન્દ્ર દાસના ગોદીમાં શ્રી ઠાકોરજી એટલે કે મદન મોહન પ્રભુ ભાજી આરોગે છે. બળદ એટલે ધર્મ, ગાય એટલે પૃથ્વી. और कोई समझियो तो समझियो, हमको इतनी समझ भली, ठाकुर हमारे नंद दुलारे और ઠકુરાઈન વૃષભાન લલી. એટલે આપણે ગદાધર દાસની વાર્તા વાંચી હોય તો આપણને યાદ આવે કે ગદાધર દાસ ભાજી ધરે છે ત્યારે માધવદાસને ભાજી લેવા મોકલે છે અને માધવદાસ જ ભાજી સમારી દે છે. એટલે બધું ભાવથી કર્યું છે. એટલે ઠાકોરજી ગોદીમાં બેસીને ભાજી આરોગ્યા છે એવા દર્શન યાદવેન્દ્ર દાસને થાય છે. હવે ભાજી જ્યાં સુધી મૂલમાં રહે ત્યાં સુધી તાજી, ભાજી જ્યાં સુધી મૂલમાં રહે ત્યાં સુધી તાજી. પછી સામગ્રી સિદ્ધ થતા ભોગમાં સાજી, વૈષ્ણવોએ મહાપ્રસાદ લેતા કહ્યું ખમ્મા ખમ્મા માધવદાસની ભાજી, વાજી વાજી વાજી. વૈષ્ણવોએ મહાપ્રસાદ લેતા કહ્યું ખમ્મા ખમ્મા માધવદાસની ભાજી, વાજી વાજી વાજી. એવી માધવદાસની ભાજી. ભીર એટલે ભાવ, ભગવદ આવેશ. પિયા કોણ છે? આ વાર્તામાં મદન મોહન પ્રભુ પિયા છે. ત્યારબાદ છે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ઇન બિના નેક નહીં ધરત ધીરે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ઇન બિના નેક નહીં ધરત ધીરે. વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 88મી. એક ક્ષત્રિય વૈષ્ણવ આત્મનિવેદન વાળો વાર્તા 28મી. લીલામાં તેનું નામ છે કૃષ્ણપ્રિયા. આત્મનિવેદન એટલે ધર્મી વિપ્રયોગ એટલે મનનો વિરહ. દાખલા તરીકે કન્યા પરણીને જાય, સાસરાવાળા વૈષ્ણવ ન હોય અને કન્યાને સેવા કરવાની ટેવ પડી છે, મનમાં ને મનમાં વિરહ કરે છે, કોઈને કહે નહીં, એટલે તે ધર્મી વિપ્રયોગ. અને હવે અહીં વ્રજની વ્યાખ્યા આપી છે. વ્રજમાં વ્ર એટલે ઠાકોરજીનું પુંભાવિત રસાત્મક સ્વરૂપ અને જ એટલે સ્વામીજીનું રસાત્મક સ્વરૂપ. વ્રત એટલે દ્રઢ નિશ્ચય, ધીરજ હોય તો સંયોગ, અધીરા હોય તો વિપ્રયોગ. હવે અહીં આ વાર્તા સંગતિમાં
કાલિંદી બેટીજીનો સાનુભવ આપેલો છે. શ્રીનાથજીની બધી જ વાત મુખિયા બાવાને પૂછું. એક વૈષ્ણવે મારા નામથી 5 દિવસની સેવા કરાવી. એટલે આ બધું કાલિંદી બેટીજી એમના વચનામૃતમાં કહી રહ્યા છે. એ પ્રસંગ છે. એક વૈષ્ણવે મારા નામથી 5 દિવસની સેવા કરાવી એટલે ચોપડ આવી. બીજો દિવસ આવ્યો એટલે મને થયું હું પણ ભોગ ધરું. મેં પૂછ્યું કે હું સામગ્રી ધરાવું. મુખિયા બાવાએ કહ્યું કે આપને સામગ્રી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. હું કહું ને તે જ સામગ્રી પધરાવજો. ખીર પધરાવજો. ત્યારે મેં પૂછ્યું કે ખીર, કારણ એટલે પ્રશ્ન કર્યો કે ખીર, કારણ કે શયન ભોગમાં ખીર ન આવે. મુખિયા બાવાએ કહ્યું કે મેં કહ્યું ને. પછી કહ્યું કે રબડી પધરાવજો. મેં કહ્યું કે રબડી. પછી કહ્યું કે ખાલી ડબરા પધરાવો. તો મેં પ્રશ્ન કર્યો કે ખાલી ડબરા? આપકો કીનીના ખાલી ડબરામાં ખીર પધરાવો. એટલે મુખિયાજી કહે છે તેમ કાલિંદી બેટીજી કરતા જાય છે. પછી મેં એ જ ડબરામાં રબડી પધરાવી. એટલે એક જ ડબરામાં ખીર અને ત્યારબાદ રબડી પધરાવવાનું કહ્યું. એટલે મેં બંને વારાફરતી વારા પધરાવ્યા. પછી મેં જાતે ચમચો ત્યાં હતો એટલે ચમચો હલાવી દીધો. ત્યારે મને થયું કે કંઈક ગડબડ થઈ ગઈ. પાછું મુખિયા બાવાએ કહ્યું કે આ શું કર્યું? એટલે મેં કહ્યું કે આપે કીધું કે ખીર પધરાવો એટલે મેં ખીર પધરાવી. પછી કહ્યું રબડી પધરાવો એટલે મેં તેમાં જ રબડી પણ પધરાવી. પછી મને થયું કે નીચે ખીર અને ઉપર રબડી, તો તેમાં ઠાકોરજીને કેમ આનંદ આવે? એટલે મેં તેને એકરસ કરી દીધી. મુખિયા બાવાએ કહ્યું વહી કરનો થો. છઠ્ઠી કોઠામાં બેઠા અને પછી મેં આ બાબતનો ભેદ પૂછ્યો કે આનો મતલબ શું? ત્યારે મુખિયા બાવાએ કહ્યું કે ખીર સ્વામીજીના ભાવથી આવે અને રબડી ઠાકોરજીના ભાવથી આવે. એટલે હલાવીને એને એક રસ જ કરવાનું હતું, કારણ કે બંને એક રસ જ છે. ત્યારબાદ ઠાકોરજીને શ્રીંગાર ધરાવતા હતા. ત્યારે આજ્ઞા લઈને ખૂણામાં હું ઊભી રહી. બધા શ્રીંગાર વડા થયા એટલે શ્રીજી બાવા નિરાવરણ. જ્યારે મુખિયા બાવા અંગવસ્ત્ર કરતા હતા ત્યારે શ્રીજી બાવાના એક ગાલમાંથી કેટલો બધો લગાવ લગાડેલો હતો તે વડો કર્યો. એટલે એક ગાલમાં ખાડો દેખાયો. ત્યારે મેં પૂછ્યું કે મુખિયા બાવા, શ્રીજી બાવાનો એક ગાલ આવો પીચકેલો કેમ છે? મુખિયા બાવાએ આંખ કાઢી. પછી કહ્યું કે અમને શું ખબર, આપની એટલે કે ઠાકોરજીની લીલા, આપ એટલે ઠાકોરજી જાણે. પછી કહ્યું શિક્ષાપત્ર વાંચ્યું છે ક્યારે? મેં કહ્યું હા, પણ એમાં આવું તો કંઈ આવ્યું નથી. પછી મુખિયા બાવાએ કહ્યું કે હરિરાયજીનું હસ્તલિખિત શિક્ષાપત્ર છે તેમાં તેનો ખુલાસો છે. બીજા શિક્ષાપત્રમાં આવે છે કે સ્વામીજી એ ઠાકોરજીને વિનંતી કરી કે હમારો ચિરકાલ કો વિરહ દૂર કરેંગે, કબ દૂર કરેંગે? બધા વતી શ્રી સ્વામીજીએ વિનંતી કરી. રામ અવતારમાં એક પત્ની વ્રત ધારણ કર્યું હતું, માટે ત્યારે વચન આપેલું કે કૃષ્ણ અવતારમાં આપના મનોરથ પૂરા કરીશ. માટે કિશોર વય પ્રભુએ ધારણ કરી. ત્યારે લજ્જાના કારણે સ્વામીજીના ગાલ લાલ થઈ ગયા, કારણ કે સ્વામીજીને શ્રી ઠાકોરજીના મુખ ચુંબન કરવાનો મનોરથ હતો, કારણ કે આ ભાવનાનો માર્ગ છે. ત્યારે પાનની બીડી એક એક કરીને ઠાકોરજીને લેવડાવવા લાગ્યા મુખ ચુંબનના ભાવથી. માટે બીડી શ્રી સ્વામીજીના ભાવથી આવે છે અને શયન ભોગમાં પાનની આડ રાખીને ઠાકોરજીને બીડી આરોગાવવામાં આવે છે. પછી સ્વામીજીને થયું કે યશોદાજી રાહ જોઈ રહ્યા હશે, માટે જલ્દી દોડ્યા. હવે કિશોર સ્વરૂપે ઠાકોરજી જશોદાજી પાસે થોડી જાય, માટે બાલક થયા અને બીડા મુખમાં જ રહ્યા. માટે એક ગાલમાં બીડા ભરેલા હોવાથી બીજો ગાલ પીચકેલો દેખાય છે અને મુખમાંથી રસ છલકે છે. ત્યાં ચંદ્રાવલીજી ચીબુક બનીને બેસી ગયા અને અધર સુધા રસનું પાન કરવા લાગ્યા અને યશોદાજીએ શ્રીજી બાવાને વાલા કર્યા, એટલે તેને પણ તેનો લાભ મળ્યો. આ રીતે શ્રી ઠાકોરજીએ શ્રી યશોદાજીને પણ પોતાના અધર સુધા રસનું પાન કરાવ્યું. આ રીતે 9મું પદ અહીં વિરામ લે છે. હવે 10મું પદ આવે છે, જા મુખતે શ્રીયમને યહ નામ આવે.
પદ 10 જા મુખતે શ્રી યમને યહ નામ આવે. શ્રી યમુનાજીનું નામ મુખમાં આવે તો શું થાય? તો તેની વ્યુતિ લાગે છે, એટલે કે તેનો જવાબ છે પદ 23 ફલ ફલિત હોય ફલ રૂપ જાને. લીલા પ્રસંગ 10મ સ્કંદ ફલ પ્રકરણ તે વ્યુતિમાં આપેલો છે. ઠાકોરજીએ વાછરડાનું પૂંછડું પકડ્યું અને વાછરડું આમ તેમ દોડે છે અને ઠાકોરજી પણ તેની સાથે ઘસડાય છે. બધા કહે છે, લાલા પૂંછડું છોડી દે. લાલાએ વધારે ટાઈટ પકડ્યું અને વાછરડું વધારે ગભરાય. ટૂંકમાં લાલો પૂંછડું પકડે તો પણ દોડતા નથી, તો આપણા હાથ પકડ્યા પછી ક્યાંથી છોડે? જીવ શૂન્ય છે. જીવને એક શ્રી વલ્લભની શરણાગતિ મળી જાય એટલે 10 થયો. 108માં 8 એ આઠે સમાની સેવા. શ્રી મહાપ્રભુજીએ આઠે સમાની સેવામાં મૂકી દીધા માટે ગોસ્વામી બાલકોના નામની આગળ 108 લાગે છે. શ્રી વલ્લભ પ્રભુના પ્રાણ શ્રીનાથજી, શ્રીનાથજીના પ્રાણ શ્રી યમુનાજી. એટલે અહીં સમજાવેલું છે, જો શ્રી વલ્લભ તેમના પ્રાણ પ્રિય શ્રીનાથજી અને શ્રીનાથજીને શ્રી યમુનાજી પ્રિય છે અને શ્રી યમુનાજીને વ્રજ ભક્તો પ્રિય છે. વ્રજ ભક્તો પરિકરમાં હોય છે. પરિકરમાં શું હોય તો કહે ગુણ, તે પ્રિય છે અને ગુણ ગાવા માટે સ્વર જોઈએ માટે ગુણને સ્વર પ્રિય છે. ગુણગાન 8 પ્રહર ગુણગાન કરવા માટે સ્વરને પ્રહર જોઈએ. અને 9મું નવનિધિ છે. શૂન્ય જીવ છે એટલે અહીં આ 108 નું સમજાવવામાં આવ્યું છે કે મહાપ્રભુજી ગોસ્વામી બાલકોની સામે નામની આગળ 108 શા માટે લાગે છે તેનું અહીં ભાવ દર્શન કરાવેલું છે. એટલે 1 થી 0 સુધીનું સમજાવેલું છે કે એક શ્રી વલ્લભ પ્રભુના પ્રાણ પ્રિય, બીજું શ્રીનાથજીને શ્રી યમુનાજી ખૂબ જ વાલા છે ને યમુનાજીને વ્રજ ભક્તો વાલા છે એમ. અને વ્રજ ભક્તો શેમાં હોય તો કહે પરિકરમાં. અને પરિકર અને ગુણ ગાવા માટે શું જોઈએ તો કે સ્વર, માટે ગુણને સ્વર પ્રિય છે. એ રીતે અહીં આપેલું છે. નવનિધિ અને જીવ શૂન્ય. જા મુખતે શ્રી યમને યહ નામ આવે. હવે તેની વાર્તા સંગતિ આપેલી છે. 252 વૈષ્ણવ વાર્તા બીજી. કૃષ્ણ ભટ્ટ. પ્રસંગ 1. હવે શ્રી યમુનાજી એટલે સત્સંગ, ગુણગાન, કીર્તન. ત્રિભુવન એટલે નેત્ર, વાણી અને હૈયું. તન મન ધન સબ લાલ ગિરિધરન કો દેખે ચરણ જબ ચિત્ત લાવે. તો તેનું અહીં આપેલું છે. 252 વૈષ્ણવ વાર્તા 72મી. એક સાઠોદરા બ્રાહ્મણ. તેનું નામ છે લીલામાં વ્રજનાગરી અને નૃત્ય એટલે રતિના હાવભાવ પ્રકટ કરવાની ચેષ્ટા. વેશ્યા એટલે જેને રીઝવવાના તમામ પ્રકાર આવડતા હોય અને જારીનું ઊંધું કરીએ તો રીઝા એટલે પ્રભુ રીઝ્યા. એટલે આ આપણે 252મી વાર્તા જોઈએ. એક સાઠોદરા બ્રાહ્મણ એટલે મને એમ છે કે તેમાં જારીજી ભરવાનું શું ફળ છે તે દર્શાવવામાં આવ્યું છે. તન મન ધન સબ લાલ ગિરિધરન કો દેખે ચરણ જબ ચિત્ત લાવે. એટલે મારા ખ્યાલથી એ જ વાર્તા છે કે પત્ની એના પતિને કહે છે કે મારે આવું વૈભવ જોઈએ છે, તો કે તું જાય કે જારીજીનું ફળ આપે તો લઈ આવ. એવું કંઈક પ્રસંગ છે, એમાં જારીજીનું ફળ દર્શાવ્યું છે. એટલે બીજા વૈષ્ણવ છે તે કહે છે કે તો આખું ઘર લઈ જા, બધુંય વૈભવ લઈ જા, પણ હું આ જારીજીનું ફળ તને નહીં આપું. એટલે જારીજીના ફળનું મહાત્મ્ય દર્શાવવા માટે તેના પતિએ તેને બીજા વૈષ્ણવને ત્યાં મોકલી હતી. એવું મારા ખ્યાલથી આ વાર્તામાં આવે છે. આપણે વાર્તાનું નામ એટલે જ આપ્યું છે
કે આ વાર્તા વાંચતા હો તો આ વાર્તા આવે તો આપનું ધ્યાન પડે. અને આપણે નિત્ય 84-252 વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર, ભાગવતજી વાંચતા હોઈએ તો અલગ રીતે સંગતિ કરીને એ પુસ્તકો વાંચીએ તો નવું જાણવા મળે અને આનંદ પણ આવે. કેમ કે આપણે 84-252 પુસ્તકો વાંચેલા હોય તો એમાં આ નવીનતાથી વાંચીએ તો અનેરો આનંદ આવે, એટલે આ કર્યું છે. ત્યારબાદ આવે છે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નયનન પ્રગટ લીલા દિખાવે. તો દીનતા રાખીએ તો પ્રભુની પ્રાપ્તિ જલ્દી થાય. કાલિંદી બેટીજીના દીનતાના ભાવને કારણે શ્રી મથુરાનાથજીની આરતી કરવા મળી. પદ્મનાભદાસજીના ઠાકોરજી મથુરાનાથજી એટલે નયનન પ્રગટ લીલા દેખાડી. એટલે એ પ્રસંગમાં આવે છે કે કાલિંદી બેટીજી ક્યાંક લગ્નમાં ગયા હતા અને જેમની માથે મથુરાનાથજી બિરાજે છે તે તિલકાયતજીએ સામેથી કાલિંદી બેટીજીને આરતી કરવા માટે કહ્યું. બાકી તે કોઈને એવી રીતે આરતી કરવા ક્યારેય નથી દીધી. એટલે બધાને આશ્ચર્ય થતું હતું. એટલે આ રીતે પ્રભુએ નયનન પ્રગટ લીલા દેખાડી. સાવ ટૂંકમાં કહું છું કેમ કે આખો પ્રસંગ તો યાદ ન હોય, પણ આમ હિન્ટ આપીએ તો આપણને સાંભળ્યું હોય તો વધુ આનંદ આવે. એટલે બાકી તો વચનામૃત આ કાલિંદી બેટીજીના યમુનાજીના 41 પદના યુટ્યુબ ઉપર આપણને મળી જ જશે. આ એક જ અંદરનો ભાવ છે કે આ ટૂંકમાં ખાલી ન સમય હોય તો આ ટૂંકમાં સાંભળીએ તો આપણને બધું ફરી તાજું થાય, એ જ ભાવ છે. ઘણા વખતથી મારે આ કરવું હતું કે આ ખાલી આટલું સાંભળ્યું તો આપણને બધું તાજું થાય, એ જ ભાવ હતો, એટલે આ કર્યું છે. હવે વાર્તા સંગ ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નયનન પ્રગટ લીલા દિખાવેમાં આ કાલિંદી બેટીજીનો પ્રસંગ છે. અને બીજું વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા ચોથી. પદ્મનાભદાસનું લીલામાં નામ ચંપકલતા સખી છે અને ચમત્કાર વાળો પ્રસંગ. એટલે પદ્મનાભદાસજી આપણે જાણીએ છીએ કે તે ભાગવતજી વાંચતા, કથા કરતા, એટલે મહાત્મ્ય સાંભળ્યું હોય એટલે ચમત્કાર વિના નમસ્કાર ન હોય એમ આપણે સાંભળીએ છીએ. એટલે મહાપ્રભુજીએ કરાળામાં યમુનાજીનું કરાળું તૂટે છે તેમાંથી મથુરાનાથજીનું સ્વરૂપ પ્રગટ થાય છે. એ પ્રસંગ અહીં એ પ્રસંગની સંગતિ અહીં આપેલી છે. અને બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 20મી પ્રભુદાસ જલોટા. તેની વાર્તામાં આવે છે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દહીં લઈ આવો તો આ પ્રભુદાસ જલોટા દહીં લઈ આવે છે અને જેની પાસેથી દહીં લીધું છે તેને મુક્તિ લખી આપે છે. જે દહીં હતું તેનાથી તેની હથેળીમાં લખી આપે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે દહીં તો ખૂબ જ સુંદર છે, દહીંના બદલામાં શું આપ્યું? તો પ્રભુદાસ જલોટા કહે છે કે જે દહીં તો ખૂબ જ મોંઘું છે, દહીંના બદલામાં મુક્તિ આપી. એમ તો કે મુક્તિ શું કામે આપી, ભક્તિ ન આપી? તો પ્રભુદાસ જલોટા કહે છે કે એને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી, ભક્તિ માંગી હોત તો ભક્તિ આપત, એવું તેમાં વર્ણન આવે છે. એટલે આપણે આ પંક્તિ ધ્યાનથી સાંભળીએ યમુનાજીના પદની અને પછી આ વાર્તા સંગતિ જોઈએ તો આપણે આ સાંભળ્યું હોય પછી પંક્તિ આપણે જ્યારે પદ બોલીએ ને ત્યારે આ વાર્તા સંગતિ યાદ આવશે. આ તમે કરજો નિરીક્ષણ કે આપણે જે વાર્તા આ સંકલન એટલે જ કર્યું છે કે અહીં કહ્યું કે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નયનન પ્રગટ લીલા દિખાવે. એટલે નયનન પ્રગટ લીલા દિખાવે આવ્યો એટલે આપણે સીધો કાલિંદી બેટીજીનો પ્રસંગ યાદ આવે કે મથુરાનાથજીની આરતી કરવા કાલિંદી બેટીજીને મળી હતી. તો એ પદ બોલવાનો કેટલો આનંદ આવે કે આપણે પદ બોલી અને સાથે સાથે વાર્તાનું અનુસંધાન પણ થાય. તો કેટલું બધું આપણે ઓછા સમયમાં જાજુ માણી શકીએ અને આ અમૃતના ઘૂંટ પી શકીએ. ત્યારબાદ છે 11મો પદ, ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. તેની વ્યુતિ લાગે છે, તેની વ્યુતિ વિધિ નિધિ મળે તો શું થાય? તો તેની વ્યુતિ છે પદ 33મું, શ્રી યમને કો નામ લે સોઈ સુહાગી. હવે તેની વાર્તા સંગતિ આપી છે 84 વૈષ્ણવ વાર્તા 15મી. એક મહાવન કી શક્તરાણી જેનું લીલામાં નામ છે ભદ્રા.
શ્યામ બીના હોય નહીં બદરા એસી ભદ્રા. શ્યામ રસ જેનામાં ભરેલો હોય તેને ભદ્રા કહેવાય. હવે આ 84 વૈષ્ણવની વાર્તા મહાવરની શક્રાણીની ખૂબ જ સુંદર છે કે જેના માથે શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજે છે. આપણે આખી વાર્તા જોઈએ તો શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનો પ્રભાવ કેવો છે તે આપણે જાણી શકીએ. આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના સાંભળવી હોય તો તે અમે મૂકેલી છે, યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશું. બાકી પ્લેલિસ્ટ તમે ચેક કરશો તો શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના, શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના, શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવના બધું જ તેમાં આપેલું છે. એટલે અહીં કોઈમાં ભેદ નથી, પરંતુ જેને જે સ્વરૂપમાં આસક્તિ હોય એટલે અલગ અલગ છે. હવે અહીં ગાગરમાં 4 સ્વરૂપ પધાર્યા. એટલે હવે આ બધું વાર્તામાં જે આવે છે તેનું ટૂંકમાં આપેલું છે. ખૂબ જ સુંદર ભાવ છે, ધ્યાન દેજો. ગાગરમાં 4 સ્વરૂપ પધાર્યા. એક ગોકુલચંદ્રમાજી જે હાલ કામવનમાં બિરાજે છે. બીજું શ્રી નવનીત પ્રિયાજી જે હાલ નાથદ્વારામાં બિરાજે છે. ત્રીજું શ્રી લલિત ત્રિભંગીજી જે હાલ વેરાવળમાં બિરાજે છે. અને ચોથા શ્રી લાડીલેશજી જે હાલ બરહાનપુરમાં બિરાજે છે. હવે બ્રહ્માંડ ઘાટ પર બ્રહ્મ પધાર્યા. એટલે જ્યાં મહાવરની શક્રાણી જલની ગાગર ભરવા ગયા તે બ્રહ્માંડ ઘાટ છે. એટલે બ્રહ્માંડ ઘાટ પર બ્રહ્મ પધાર્યા. અને વલ્લભ ઘાટ ક્યાં છે તો કહે મહાવનને શક્રાણીના ઘરે છે, કારણ કે ત્યાં શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજે છે. એટલે તે વલ્લભ ઘાટ છે. એ ગાગર કેવી હશે કે જેમાં 4 સાગર સમાયા? એ માથું કેવું હશે કે જેને આ ગાગર ઊંચકી? માથા પર મહાપ્રભુજીના ચરણારવિંદ બિરાજે છે. મહાપ્રભુજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો બિરાજે છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો બિરાજે છે. 4 સ્વરૂપ, તેથી 16 ચરણ ચિહ્ન ગુણ્યા 4 સ્વરૂપ એટલે 16 ચોકુ 64. 64 ચરણ ચિહ્નો કલા સ્વરૂપ ઠાકોરજીના છે. એટલે ઠાકોરજીમાં 64 કલા બિરાજે છે તેની અહીં વાત કરે છે. અને એક સ્વરૂપના 8 કમલ, 2 ચરણ કમલ, 2 હસ્ત કમલ, 2 નેત્ર કમલ, 1 મુખ કમલ અને 1 હૃદય કમલ, એમ 8 કમલ ઠાકોરજીમાં બિરાજે છે. હવે 8 કમલ અને 4 સ્વરૂપ એટલે અહીં બધાનું ગણતરી કરીને આપેલી છે. એટલે 8 ચોક 32 એટલે 32 રાગ થયા. કમલની મકરંદ જ એવી છે કે જેના કારણે ભ્રમર પણ રૂપ બદલીને આવે છે. એટલે અહીં શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનો પ્રભાવ કેવો છે તે બતાવવામાં આવ્યો છે કે મહાપ્રભુજીના ચરણ કમલની મકરંદ જ એવી છે કે જેના કારણે ભ્રમર પણ રૂપ બદલીને આવે છે. ભ્રમરના 6 પગ હોય. ચરણ કમલ શ્રી મહાપ્રભુજીના 2 છે. તેના પર 4 ભ્રમર એટલે 4 ભ્રમર વત્તા 2 ચરણ બરાબર 6 ગુણ. ધન એટલે શ્રી વલ્લભ. હવે શક્રાણીને થયું કે ધનને પહોંચું, એટલે કે શ્રી મહાપ્રભુજીને પહોંચું કે ધણીને પહોંચું, એટલે શ્રી ઠાકોરજીને પહોંચું. ત્યારે શું કરવાનું તો કહે દંડવત કરવાના. ચરણ છાપ એટલે તિલક, તિલક એટલે શ્રેષ્ઠ. ચિહ્ન એટલે આ મહાવરની શક્રાણીની વાર્તાનો અહીં ખુલાસો આપેલો છે કે મહાવરની શક્રાણીએ શ્રી મહાપ્રભુજીના ચરણ છાપને શ્રી મહાપ્રભુજીને પોતાનું સર્વસ્વ માન્યું. તો ઠાકોરજી 4 સ્વરૂપ લઈને ત્યાં પધાર્યા. ત્યારબાદ છે જીન કો સંદેહ કરો બાત ही અમે ધરો, પુષ્ટિ પથ અનુસરો સુખ ચુકારી. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સંદેહ પણ ફલરૂપ છે તે અહીં કહેવામાં આવ્યું છે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 157મી. પ્રેમજી લુહાણા. પ્રેમજી લુહાણાનું લીલામાં નામ પ્રેમ પ્રકાશિકા છે. પ્રેમી એટલે પોતાની જબાનથી જે ન ફરે તે. પુષ્ટિપથ એટલે વિશ્વાસ. શ્રી મહાપ્રભુજીએ જે ઠાકોરજી પધરાવ્યા છે તે રમકડા નથી. એટલે પ્રેમજી લુહાણાની વાર્તામાં
આપણે બધા જાણીએ છીએ કે પ્રેમજી લુવાણાએ જ્યારે બ્રહ્મ સંબંધ લીધો પછી તેમણે શ્રી ગુસાઈજીને પૂછ્યું કે હવે મને શું આજ્ઞા છે, તો ગુસાઈજીએ કહ્યું કે સેવા કરો. ત્યારે પ્રેમજી લુવાણા કહે છે કે મને સૂક્ષ્મ હોય ને તેવી સેવા આપજો, કારણ કે હું બધુંય નહીં કરી શકું. તેને પોતાની વ્યથા બતાવી, ટૂંકમાં પોતાની હાલત બતાવી કે હું સૂક્ષ્મ સેવા પધરાવી આપજો. એટલે શ્રી ગોસાઈજીએ વસ્ત્ર સેવા પધરાવી આપી. પછી બધા વૈષ્ણવો જ્યારે મળતા હોય, સત્સંગ કરતા હોય તો કહે કે ઠાકોરજી માગીને આરોગ્ય છે, ઠાકોરજી અમારી સાથે વાત કરે છે. ત્યારે તેને મનમાં શંકા થાય છે કે મેં આ સૂક્ષ્મ સેવા પધરાવી છે એટલે આવું થતું હશે. એટલે શ્રી ગુસાઈજી તો ત્યારે જ કહ્યું હતું કે આ સૂક્ષ્મ અને સાધારણ પણ, સૂક્ષ્મ પણ છે અને અસાધારણ પણ છે. એટલે ત્યારે એ ગૂઢ વાત પ્રેમજી લુવાણા નહોતા સમજ્યા. પછી પ્રેમજી લુવાણાને તાપ થાય છે કે શું મેં સૂક્ષ્મ સેવા પધરાવવાનું કર્યું એટલે મારા સાથે ઠાકોરજી નહીં બોલતા હોય. તો જ્યારે ઉત્થાપન સમયે પ્રેમજી લુવાણા દર્શન કરવા જાય છે તો તેને વસ્ત્રજીના તાતણે તાળામાં ઠાકોરજી ખેલતા હોય તેવા દર્શન થાય છે. એટલે આ રીતે પ્રેમજી લુવાણાએ સંદેહ કર્યો તો પણ તે ફલરૂપ થયો અને ઠાકોરજીએ દર્શન આપ્યા. ત્યારે તેને મનમાં થયું કે ઓહો, આટલા બધા ઠાકોરજીની સેવા હું કેમ પહોંચીશ. તો ફરી પાછા જ્યારે દર્શન કરવા જાય છે તો જે સ્વરૂપ વસ્ત્ર સેવા બિરાજે છે તેવું જ બિરાજે છે, તેવું તેમની વાર્તામાં આવે છે. અને એક વખત વસ્ત્ર સેવાનો પ્રભાવ પણ અમે મૂક્યું હતું, તેમાં પણ બધા ખુલાસા કરેલા છે. તેમાં પણ આ પ્રેમજી લુવાણાની વાર્તા લીધી હતી. ત્યારબાદ છે પ્રેમ કે પુંજ में रास रस कुंज में ताही राखत रस रंग भारी. प्रेम के पुंज में रास रस कुंज में ताही राखत रस रंग भारी. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 136મી. મેહા ઢીમરનું લીલામાં નામ મંજીરા છે. શ્રી ગુસાઈજીએ ડેરા રૂપી જાલ નાખી છે મેહા રૂપી માછલીને પકડવા. માછલી એટલે અનન્યતા, જલની. વલ્લભ સાખીમાં પણ આવે છે મીન રહત જલ આસરે નિકસત હી મર જાય. તેવું વલ્લભ સાખીમાં પણ આવે છે. એટલે કે માછલીએ કેવી અનન્યતા રાખી છે કે તેને કદાચ દૂધમાં રાખવામાં આવે પણ તો પણ તે જીવે નહીં, તેને જલની જ અનન્યતા રાખી છે. એટલે આપણે પણ એવી જ અનન્યતા રાખવાની છે. શ્રી યમુને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણ સૂત ચહુ જન જીવ પર દયા વિચારી. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 53મી. એક રજપૂત ગરાસિયા મહિકા ઠાકુર, તેમનું લીલામાં નામ છે કેલિની. ત્યારબાદ છે ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રીત કે લીએ અબ સંગધારી. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 182મી. એક રાવલ કો વ્રજવાસીનું લીલામાં નામ મનોહર ગોપ છે. પ્રભુ કૃપા. મને એમ છે આ હું જે કહેતી હતી વસંત ઉત્સવનું ઈ જ વાળા ગોપ હશે. હવે મને હા ઈ જ છે પ્રભુ શ્રીજી બાબા, મારા વાલા કૃપાળુ. હું કેટલા દિવસથી યાદ કરું છું કે કઈ વાર્તામાં આવે છે પણ યાદ જ નહોતું આવતું. તા પ્રભુની કૃપા જુઓ કે આપણે વસંત ખેલના દિવસો ચાલી રહ્યા છે અને એ પ્રસંગ મળી ગયો. આ રીતે પ્રભુ આપણને સાનુભવ જતાવે છે કે તાપ આપણે જરા પણ કરીએ તો ઠાકોરજી આપણા તાપને સહન કરી શકતા નથી. 252 વૈષ્ણવ વાર્તા 182મી. એક રાવલ કો વ્રજવાસી, જેનું લીલામાં નામ છે મનોહર ગોપ. 8 વર્ષથી 15 વર્ષ સુધીના ને ગ્વાલ કહેવાય. 18 વર્ષથી મોટા હોય તેને ગોપ કહેવાય. રંગ એટલે નિશાન, ખેલ કે રંગ એટલે રત્ન ખચિત પિચકારી મળી. એટલે આ વાર્તામાં આવે છે કે આ મનોહર ગોપ છે તે દરરોજ ગાયો ચરાવવા જાય છે. તો ગાયો ચરતા આગળ ગુલાલ કુંડ તરફ ગયા હોય છે, કદાચ એવું જ આવે છે. તો તેને ત્યાંથી પિચકારી મળે છે. એટલે તે પિચકારી લઈને આવે છે અને શ્રી ગુસાઈજીને આપે છે. તો ગુસાઈજી કહે છે કે તું મને આ સ્થળ બતાવ કે તે ક્યાં છે. પછી તે શ્રી ગુસાઈજીને ત્યાં લઈ જાય છે. આ રીતે મનોહર ગોપ ઠાકોરજી
ગાયો ચરાવે છે તો તેને આ રીતે પણ ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો છે અને ગુસાઈજી તરત જ ત્યાં પધારે છે કે ઠાકોરજી અહીં ખેલવા પધાર્યા હશે. અત્યારે હોળી ખેલના દિવસો ચાલે છે ને આપણને આ પ્રસંગ મળ્યો, એટલે આપને સમય હોય તો આ વાર્તા વાંચશો તો આપને વધુ આનંદ આવશે. વાર્તા 182 252 વૈષ્ણવ વાર્તામાં એક રાવલ કો વ્રજવાસી. ત્યારબાદ આવે છે પદ 12મું. ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. તેની વ્યુતિ લાગે છે ગુણ ગાવાથી શું થાય? તો પદ 28મું. ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જો કરતા, એટલે આપણે ગુણ ગાઈએ તો આપણી ઈચ્છા યમનાજી પૂર્ણ કરે છે. વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 114મી. એક દલાલ 99,000 વાળો, તેનું લીલામાં નામ સ્નેહલતા છે. મનમાં ચિંતા હોય તો ભજન ન થાય, જેનું રટણ કર્યા કરીએ છીએ તે જ ભજન છે. ખીર એટલે આપણે વાર્તા જાણીએ છીએ કે આ વાણિયા સ્વભાવે કંજૂસ છે અને પછી ગુસાઈજીને કહે છે કે જેમાં કોઈ પણ ખર્ચ ન લાગે તેવી સેવા મને પધરાવી દો. એટલે ગુસાઈજી કહે છે કે તું માનસી સેવા કર. એટલે માનસી સેવા કરે છે તેમાં પણ ઠાકોરજી માટે ખીર બનાવતા હોય છે અને ખાંડ વધુ પડી જાય તો ફરી પાછી ખાંડ લેવા પોતે હાથ આમ લેવાનું કરે છે તો ઠાકોરજી હાથ પકડી લે છે કે આમાં તારું શું જાય છે. એટલે એવું આમાં આવે છે આ વાર્તામાં. એટલે ખીર એટલે કે સામગ્રીમાં સ્વરૂપ ખડું થયું. એટલે તે માનસી સેવા કરી રહ્યા છે તો કઈ રિયલમાં બનાવી નથી રહ્યા પણ માનસીમાં બધું કરી રહ્યા છે તો એ સામગ્રીમાં પણ સ્વરૂપ ખડું થયું અને આ વાણિયાનો હાથ પકડ્યો. અને રાજા અશ્કરાની વાર્તામાં શું થાય છે કે સ્વરૂપમાં સામગ્રી ખડી થઈ. એટલે માનસી સેવા કરી રહ્યા હોય છે અને લડવા જતા હોય છે તો ઠાકોરજીને કઢીનો ડબરો ધરાવવા જાય છે તો કઢીનો ડબરો હાથમાં નથી પરંતુ તેના કપડાં ખરાબ થઈ જાય છે. તે આપણે વાર્તા રાજા અશ્કરાની સાંભળીએ કે વાંચીએ તો આપણને ખબર પડે. એટલે તેની વાર્તામાં સ્વરૂપમાં સામગ્રી ખડી થઈ અને અહીં સામગ્રીમાં સ્વરૂપ ખડું થયું. પરમ પુનીત પ્રીત કી રીત સબ જાનકે દ્રઢ કરી ચરણ કમલ જો ગહીએ. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 6ઠી. શેઠ પુરુષોત્તમ દાસ, તેમનું લીલામાં નામ ઇન્દુલેખા છે. રૂકમિણીનું લીલામાં નામ મોહિની છે. દ્રઢ કરી ચરણ કમલ જો ગહીએ. દ્રઢ કરી ચરણ કમલ જો ગહીએ તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 82મી. પરમાનંદ દાસ, કપૂરદાસ ક્ષત્રિયનું લીલામાં નામ સોનજુહી છે. દ્રઢ કરી ચરણ કમલ જો ગહીએ તેની વાર્તા સંગતિ છે. આ શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા આપણે જાણીએ જ છીએ. અને રૂકમિણી કે તેમાં પણ આવે છે કે શ્રી ગુસાઈજી પૂછે છે કે ઠાકોરજી કઈ સાનુભાવ જતાવે છે ત્યારે એક કંઈક પ્રશ્ન કરે છે તો રૂકમણીજી કહે છે કે પેટભર ખાઈએ છીએ અને નીંદભર સોઈએ છીએ, એટલે સતત સંયોગ છે એવું તેમાં આવે છે. કદાચ આમાં જ આવે છે. અને આ દ્રઢ કરી ચરણ કમલ જો ગહીએમાં 84 વૈષ્ણવ વાર્તા 82મી પરમાનંદ દાસની, તેમાં કપૂરદાસ ક્ષત્રિયનું લીલામાં નામ સોનજુહી છે. જલ ભરે વો ફલ ભરે, પરદની એટલે ધોતી પહેરી અને કપૂર ક્ષત્રિયના માથા પર બિરાજીને પધાર્યા માટે ન પલળ્યા. કપૂર ક્ષત્રિયનું માથું પ્રભુની નાવ બની. શ્રી નવનીત પ્રિયજીના એક હસ્તમાં નવનીત છે અને નીચેના હસ્તમાં તકિયાના ભાવથી છે. નીચેના હસ્તથી સૃષ્ટિનું સર્જન કરે છે અને છતાં બીજા હસ્તે આપણી પાસે માગે છે. નાવ શેની છે તો કહે કાષ્ટની. કાષ્ટમાં શું હોય તો કહે તાપ. કીર્તન સાંભળવાનો તાપ છે કપૂર ક્ષત્રિયને. 10 દિવસ તાપમાં કાઢ્યા, પછી 11 દિવસે કીર્તન સાંભળ્યા. રૂકમિણીની વાર્તામાં શ્રી મદન મોહનજીએ જાતે ચટાઈ પાથરી છે કે હવે તો થોડી
થોડો આરામ કરી લે. એટલે આ રૂકમિણીબાઈ એટલી બધી સેવા કરે છે કે તેને આરામ કરવાનો પણ સમય નથી. તો મદન મોહનજી પોતે ચટાઈ પાથરી દે છે કે હવે તું થોડીક વાર આરામ કરી લે. આવી પ્રભુની લીલા છે, પ્રભુની કૃપા છે. એટલે વલ્લભકુલના બાળકોના વચનામૃતમાં પણ આવ્યું હતું, આપણે એકવાર મૂક્યું હતું વેણુનાદ રૂપી વલ્લભની વાણી, પુસ્તક પુષ્ટ કરાવ્યા હોય તેમાં લખી દીધું હોય. તેમાં પણ કહ્યું હતું કે જેવી રૂકમિણીબાઈની આસક્તિ સેવામાં હતી તેવી આસક્તિ હોવી જોઈએ, અને શેઠ દિનકરદાસની જેવી કથામાં આસક્તિ હતી તેવી કથામાં આસક્તિ હોવી જોઈએ, અને રાજા આશ્કરણજીની જેવી સેવામાં આસક્તિ હતી કે ચોર લોકો આવે છે અને મારે છે અને લોહીનો ફુવારો છૂટે છે છતાં પણ રાજા આશ્કરણજીને ખબર નથી. એટલે આવી આસક્તિ આપણી પણ ઠાકોરજીમાં થવી જોઈએ. ત્યારબાદ આવે છે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ એસી નિધિ છાંડી અબ કહાં જુ જઈએ. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 223મી. એક ડોશી જેણે બાલકૃષ્ણમાંથી મદન મોહનજી કર્યા. ડોશીનું લીલામાં નામ કૃષ્ણહિતા છે. વિરક્ત વૈષ્ણવનું નામ લીલામાં ગાર્ગી છે. શ્રી ગુસાઈજી કહે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગયે. એટલે ડોશીની આસક્તિ પ્રભુમાં કેવી છે. એટલે આ ડોશી જ્યારે સાવ નાના હોય છે ત્યારે જ ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું હોય છે અને પૂછે છે કે હવે મને શું આજ્ઞા છે. ત્યારે ગુસાઈજી તેને મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી દે છે. ત્યારે આ પૂછે છે આ ડોશી ના પોતાના નાનપણમાં કે શું ઠાકોરજી આવા જ હોય. તો ગુસાઈજી આજ્ઞા કરે છે કે હા ઠાકોરજી આવા જ હોય. એટલે તેને ક્યારે પણ તે બહાર દર્શન કરવા નથી ગઈ, બસ પોતાના ઠાકોરજીની સેવા જ કરી છે. એટલે તેને બસ એમ જ છે કે ઠાકોરજી એવા મદન મોહનજી સ્વરૂપે જ હોય. એટલે આ વિરક્ત વૈષ્ણવ જ્યારે પોતાના ઠાકોરજી પધરાવે છે ત્યારે જ્યારે આ ડોશી ઝાપીચી ખોલે છે તો જુએ છે તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે. તો આ ડોશીને એમ થાય છે કે ઠાકોરજી તો ઠંડીના ઠૂઠવાઈ ગયા છે. એટલે તે ઠાકોરજીને ખૂબ જ માલિશ મર્તન બધું શીતકાલની જે સામગ્રી હોય તે ગરમ ગરમ ધરાવે છે, બહુ જ કરે છે. પછી આ બાલકૃષ્ણજીને એમ થાય છે કે આ મને છોડશે નહીં અને એના ઠાકોરજી આમનામ સિંહાસન પર બિરાજે છે, તેને પણ ભોગને મોડું થશે. એટલે આ બાલકૃષ્ણજી પોતે પણ મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લે છે. એવી આ વાર્તા છે. એટલે આવી નિધિને છોડીને આ ડોશી ક્યારે પણ ક્યાંય ગયા નથી. અને શ્રી ગુસાઈજીએ શું આજ્ઞા કરી કે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગઈ. એટલે અહીં ગુસાઈજીએ વૈષ્ણવને વધુ મહત્તા આપી છે. એમનું સામર્થ્ય બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ વૈષ્ણવના પ્રેમને વશ થઈ ઠાકોરજી બાલકૃષ્ણજીમાંથી મદન મોહનજી બની ગયા. આખી વાર્તા જોઈએ તો ખૂબ જ આનંદ આવે તેવી છે. ત્યારબાદ છે ચિત્તમે શ્રી યમુના નિષદીનજુ રાખો. તે આપણે આવતા પાર્ટમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. ફક્ત સત્સંગના હેતુથી જ આ કરેલું છે કે કોઈને સમય ન મળે તો તે સાંભળીને વાર્તાનું સ્મરણ કરી શકે. અને કંઈ ભૂલ થતી હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ.